ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામ ખાતે ખેતરની જમીન બાબતે વિવાદ થયો છે, જેને લઈ ધાનેરા પોલીસ મથકે બંને પક્ષકારોએ પોલીસ ફરિયાદ કરી છે। છીંડીવાડી ગામ ખાતે રહેતા લક્ષ્મીબેન ચૌધરીએ ગત રોજ ધાનેરા પોલીસ મથકે આવી 4 ઇસમો વિરુદ્ધ અરજી કરી છે। લક્ષ્મીબેનના જણાવ્યા અનુસાર તેઓએ પોતાના વહોડાવાળા ખેતરમાં બાજરીના પાકનું વાવેતર કર્યું હતું, જે બાજરીના પાકમાં કેટલાક ઇસમોએ ટ્રેક્ટર દ્વારા ખેડ કરી તેમના પર હુમલો કર્યો હતો, જે મામલે તેઓએ ધાનેરા પોલીસ મથકે અરજી આપી હતી। ખાલી સાહેબ અમે વોળાથી પસાર થઈ જતા હતા એટલે અમારા ખેતરમાં ટ્રેક્ટર હેડતું હતું એટલે અમે ભાલ્યું એટલે અમે એ જેવો અમને ભાલ્યો એટલે એ ટ્રેક્ટર પાછું લઈને આવ્યો અને અમે ઉપર નોખવાની એને ધમકી કરી એટલે અમે મારી નોખવા અમને લાગ્યું કે અમને આ તો મારી નોખે એટલે અમે વાડી સળતા અમે બિયાત અમે અહીંયાથી નીકળ્યા એટલે અમે ધાનેરા પોલીસ સ્ટેશનમાં હતા નહીં અહીંથી જે કેસ કરવા અને અમે 100નો કેસ કરાયો। અમને કોઈ વાતની વ્યક્તિએ ભાલ્યા નતા। શું કારણ કે તમારું ખેતર ખેડી નાખ્યું? શું કારણ તો એ તો એમ કેવું એનું કારણ એમ કે અમે વેચાતા તમને લીધેલું હે ને અમે તમે કંથી પૈસા તમે લીધેલા એ પણ સાહેબ મારા તો એના કન મારે હોમાં પૈસા લેવાના, મારે 13 વીઘા જમીનના ફુવારા ખાઈ ગયો હે। અચ્છા, આ જમીન કોના નામે? આ રમેશ વાહતાના નામે જમીન હે અને એને અમારે ડોહાને એને 2098 હોદાશ હતા અને અમારે બે એ ડોહો કોઈ કારણથી ભૂલ રીતે દસ્તાવેજ કર્યો હતો પણ શો નતો એટલે પાછી એના નામની એને નામે સડી જી એટલે કોઈ વણને નોંયમ હતી વણે કોઈ બાપડો એને બાપુ મરી જાય એટલે ઓને કોઈ ખબર પડતો ન તો આ પણ લોક હતો એટલે ઓને ખબર પડી ન। તો બીજી તરફ છીંડીવાડી ગામ ખાતે રહેતા પ્રેમાભાઈ ચૌધરીએ પણ ધાનેરા પોલીસ મથકે સામે પક્ષના 3 ઇસમો વિરુદ્ધ અરજી આપી છે। છીંડીવાડી ગામ ખાતે આવેલ વોડા નજીકના ખેતર બાબતે તકરાર ચાલી રહી છે, જેને લઈ વિવાદ ચાલી રહ્યો છે। પ્રેમાભાઈએ પણ પોતાની અરજીમાં ધાનેરા પોલીસ સમક્ષ જમીન વિવાદને લઈ પુરાવા રજૂ કર્યા છે। લક્ષ્મીબેન મારા ઉપર આરોપ મૂક્યો, તમામ આરોપ ખોટો છે કે મેં આ ખેતર એમની ગરીબ ગણીને 4 મહિના વાવા પૂરતું આપ્યું હતું અને એ લોકોએ ખેતર મારું બથાઈ પાડ્યું, બરાબર। અને મારું ખેતર આ રહ્યું મારી જોડે ભૂરીબેનનું ખેતર હતું એ એમને આપેલું ચોખ્ખું કરીને અને આ રમેશભાઈને નામે ચાલતું ખેતર મને આલેલું ને એના પૂરા મારી પાસે બધા રજૂ કરેલા છે। અત્યારે કોનો કબજો આ ખેતર ઉપર? અત્યારે કબજો મેં કરેલો છે પ્રેમાભાઈ। એમનું કેવું છે કે બાજરી એમનું કેવું એમ થાય કે અમારી બાજરી ખેડી નાખી પણ બાજરી મેં વાયેલી જ છે। હા, અને હુમલો કરે છે કાલે અને એ લોકોએ આવીને હુમલો કર્યો છે, અમે કોઈ હુમલો એમના ઉપર કર્યો નથી, મારી જોડે પુરાવા છે બધા। તો હમણાં રજૂઆત કરી તમે ક્યાંય જમીન? હા, અમે રજૂઆત કરી પોલીસ સ્ટેશનમાં। હા, શું માગણી તમારી? અમારી માગણી છે કે અમને ન્યાય મળે કે અમારો આમાં કોઈ ખોટો પ્રશ્ન છે નહીં, બરાબર। હકમાં જે છે તે પુરાવા છે મારી પાસે બધા, મેં પૈસા આપ્યા છે, ઉપરથી 4.5 વીઘા જમીન એ લોકોને આપી છે અને ઉપરથી હવે આ લોકો ખોટું બોલે। શું કારણ ખોટું બોલવાનું? હવે એ તો કુદરત જાણે શું કારણ ખોટું બોલવાનું છે। ધાનેરા પોલીસ મથકે બંને પક્ષકારોને બોલાવી તપાસ હાથ ધરાઈ છે।